આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. અમારી આશા છે કે આ કાર્યક્રમ આપના આત્મિક જીવન માટે ખૂબ જ લાભદાયી બનશે. તો આવો આ અભ્યાસમાં આગળ વધતા પ્રભુના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. પ્રિય મિત્ર, આ વચનોને ધ્યાનથી સાંભળશો અને લોકોને જોઈને તેને એટલે ઈસુ ખ્રિસ્તને તેઓ પર દયા આવી, કેમ કે તેઓ પાળક વગરના ઘેટા જેવા હેરાન થયેલા તથા વેરાઈ ગયેલા હતા. ત્યારે તે પોતાના શિષ્યોને કહે છે કે ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. એ માટે તમે ફસલના ધણીની પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને સારું મજૂરો મોકલે. પછી તેણે પોતાના 12 શિષ્યોને પાસે તેડીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો તથા હરેક તરેનો મંદવાડ તથા હરેક જાતનો રોગ ટાળવાનો તેઓને અધિકાર આપ્યો. અને તે 12 પ્રેરિતોના નામ આ પ્રમાણે છે. પહેલો સિમોન, જે પિત્તર કહેવાય છે, ને તેનો ભાઈ આંદ્રિયા, જબ્દીનો દીકરો યાકૂબ તથા તેનો ભાઈ યોહાન, ફિલિપ તથા બાર્થોલોમી, થોમા તથા માથથી દાણી, આલ્ફીનો દીકરો યાકૂબ તથા થાદી, સિમોન કનાની તથા યહૂદા ઇસ્કારિયોત, જે તેને પરસ્વાધીન કરનાર પણ હતો. પ્રિય મિત્ર, વેદ પાઠશાળા નામક બાઇબલ અભ્યાસમાં આપનું સ્વાગત કરું છું. પ્રિય મિત્ર, આ કાર્યક્રમમાં આપણે આખા બાઇબલનું સર્વેક્ષણ કરીએ છીએ. જૂના કરારના 180 કાર્યક્રમો બાદ કરતાં હવે આપણે નવા કરારના માથીની સુવાર્તાના અભ્યાસ સુધી આવી પહોંચ્યા છીએ. પ્રિય મિત્ર, આપણે ઘણા કાર્યક્રમોમાં પ્રભુ ઈસુના મહાન વ્યાખ્યાન, જેને પહાડ પરનું ભાષણ અથવા તો ગિરી પ્રવચન કહેવાય છે, તેનું સર્વેક્ષણ અને લાગુકરણ કર્યું છે, જેને હું પ્રથમ વિશ્વાસીઓની મનન સભા કહું છું. આ સભાને પૂરી કરતા પ્રભુ ઈસુએ ચુકાદો આપતા બાબતોની ચર્ચા પણ આપણે કરી હતી. જે લોકો તેમના ઉકેલમાં અને સેવા કાર્યમાં સહભાગી બનવા માગતા હતા, તેઓને તેમણે પડકાર આપ્યો અને પૂછ્યું, તમે કેવા પ્રકારના શિષ્ય બનવાના છો? પ્રભુ ઈસુ તેમને 3 શક્યતાઓ બતાવે છે. ઘણા બધા એવા છે જેઓ માને છે કે પ્રભુ ઈસુનું સેવા કાર્ય ખૂબ સરળ છે, પણ બહુ થોડા એવા છે કે જેઓ માને છે કે આ સેવા કાર્ય સહેલું નથી. ઘણા જૂઠ્ઠા છે અને કેટલાક સાચા છે. કેટલાક માત્ર બોલનારા છે, પણ કેટલાક પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિક્ષણ પ્રમાણે કાર્ય કરનારા છે. પ્રિય મિત્ર, તમે ક્યાં છો? અને જ્યારે પ્રભુ ઈસુએ પોતાનું શિક્ષણ પૂરું કરતા આમંત્રણ આપ્યું, ત્યારે માત્ર 12 માણસોએ તેનો હકારમાં પ્રત્યુત્તર આપ્યો. અને માથી અનુસાર શુભ સંદેશમાં જણાવ્યા પ્રમાણે પ્રભુ ઈસુએ આ 12 માણસોને પ્રેરિત થવાનો અધિકાર આપ્યો, જેનો અર્થ થાય છે મોકલાયેલા. પ્રભુ ઈસુ દર્શનવાળી વ્યક્તિ હતા. તેઓ સેવા કાર્ય કરનાર વ્યક્તિ હતા, અને આ સમયે તેઓ પોતાના દર્શન અને સેવા કાર્યમાં ભાગીદાર બની શકે એવા વ્યક્તિઓને કેળવી રહ્યા હતા. તેઓ તેમને શિક્ષણ આપી રહ્યા હતા, જેથી જરૂરિયાતમંદોની જરૂરિયાતો પૂરી થઈ શકે. અને આ મનન સભા સફળ રહી, કારણ કે જેટલાએ તેનો પ્રત્યુત્તર વાળ્યો તેટલાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાનું વચન આપ્યું. અને આ તો બહુ ઉચ્ચ પ્રકારનું વચન હતું, કારણ કે પ્રભુ ઈસુએ તેમને શિષ્યો કહ્યા. અને આ શબ્દ પર તમે ધ્યાન આપો. શિષ્ય બનવામાં બહુ મોટી કિંમત ચૂકવવાની હતી. માથી અનુસાર શુભ સંદેશના 8મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહાડ પરથી ઉતર્યા અને એક માણસ તેમની પાસે આવીને કહે છે કે, ઓ ઉપદેશક, જ્યાં કંઈ તું જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ. ત્યારે ઈસુ તેને કહે છે કે લોકડાને દર હોય છે ને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું ટેકવવાનું ઠામ નથી. અને બીજા એકે કહ્યું, પ્રભુ, મને રજા આપ
કે હું જઈને પહેલાં મારા મરી ગયેલા બાપને દાટી આવું. પણ પ્રભુ ઈસુએ તેને કહ્યું કે તું મારી પાછળ આવ ને મુએલાઓને માટે પોતાના મુએલાને દાટવા દે. હળ પર હાથ દઈને જે પાછું વળીને જુએ છે તે ઈશ્વરના રાજ્યને યોગ્ય નથી. જો તમે મારી પાછળ ચાલવા માગો છો તો આ પૃથ્વી પર મારા કરતાં વિશેષ તમારા માટે કોઈ ન હોવું જોઈએ. તમારા મા બાપ, પતિ, પત્ની કે બાળકો પણ નહીં. અને માટે જ આ અર્પણ એ તો બહુ ઊંચા પ્રકારનું અર્પણ હતું. પ્રિય મિત્ર, આ 12 વ્યક્તિઓ વિશે જાણવાથી ઘણા આશીર્વાદો મને અને તમને પ્રાપ્ત થશે, કારણ કે તેઓ પ્રભુ ઈસુના પ્રેરિતો હતા. પ્રેરિતો એટલે મોકલાવાયેલા. પ્રિય મિત્ર, જો તમે એ શિષ્યો વિશે અભ્યાસ કરશો તો તમને આ 12 શિષ્યોના સ્વભાવમાં જે અંતર હતું તે જાણીને નવાઈ લાગશે. મિત્ર, શું તમને તેઓના નામ યાદ છે? મારા શરૂઆતના કાર્યક્રમમાં મેં તેઓના નામોની યાદી આપને જણાવી છે. હું તમને એ માટેની એક સરળ રીત જણાવું. આમાંના પહેલાં 4 નામો એ તો 2 ભાઈઓના જોડકા છે. પિત્તર અને આંદ્રિયા 2 ભાઈઓ હતા. એ જ રીતે યાકૂબ અને યોહાન પણ ભાઈઓ હતા. આ 4 માણસો મળીને માછલી પકડવાનો ધંધો કરતા હતા. ત્યારબાદ ફિલિપ અને બાર્થોલોમ્યુ તથા થોમા અને માથીના નામ એક સાથે આવે છે. ફિલિપ તો ઘોડાઓની લે વેચનો ધંધો કરતો હતો. બાર્થોલોમી તો નાથાનાએલ હતો. હવે આ માણસ તો પવિત્ર હતો. તમને યાદ છે મિત્ર કે જ્યારે તે પ્રભુ ઈસુને મળ્યો ત્યારે તેના વિશે પ્રભુ ઈસુએ કહ્યું કે ઇસરાયેલમાં એક માણસ છે જેનામાં કોઈ દોષ નથી. અને તેણે પૂછ્યું, તું મને કઈ રીતે ઓળખે છે? અને તેમણે કહ્યું કે અંજીરના ઝાડ હેઠળ જ્યારે તું ઈશ્વરની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે, ત્યારે તારી સાથે વાતચીત કરનાર એ જ હું છું. હવે તેની આ પ્રાર્થના વિશે તો તેના અને ઈશ્વરના સિવાય કોઈ જાણતું નહોતું. અને તેણે કહ્યું, તું ઇસરાયેલનો રાજા છે, તું ખ્રિસ્ત છે, તું ઈશ્વર પુત્ર છે. નાથાનાએલ તો ઈશ્વર સાથે એકાંતમાં સમય ગાળતો હતો. મિત્ર, શું તમે આવો સમય ઈશ્વર સાથે વિતાવો છો? શું મિત્ર, તમે ઈશ્વરની સાથે પ્રાર્થનામાં સમય ગાળો છો? હવે થોમા એ તો પૂછતાછ કર્યા કરનારો વ્યક્તિ હતો અને એ તો જ્ઞાની માણસ હતો. કદાચ તે તત્વજ્ઞાની હોઈ શકે. તે ઘણા પ્રશ્નો પૂછ્યા કરતો હતો, પણ તે ઘણો અર્પિત પણ હતો. એક વખત પ્રભુ ઈસુ જ્યારે યરૂશાલેમ જવાના હતા ત્યારે ધાર્મિક વડાઓ તેમને મારી નાખશે એ ડરથી બાકીના શિષ્યો ભાગી છૂટવા લાગ્યા. ત્યારે થોમાએ કહ્યું, ચાલો આપણે તેમની સાથે જઈએ. તે પ્રભુ ઈસુને માટે મરવા પણ તૈયાર હતો. માથી એ કર ઉઘરાવનાર દાણી હતો, જે રૂમી સામ્રાજ્ય માટે પોતાની યહૂદી જાતિ પાસેથી કર ઉઘરાવતો હતો, જે તેઓને વેચાયેલો હતો. પ્રિય મિત્ર, ધ્યાન આપો, નવા કરારમાં સુવાર્તાઓમાં પાપીઓ અને દાણીઓનો પણ ઉલ્લેખ છે. યહૂદીઓ તો ખરેખર દાણીઓને ધિક્કારતા હતા. પ્રભુ ઈસુએ એક દાણીને પોતાના પ્રેરિત તરીકે પસંદ કર્યો. શું એ અદ્ભુત બાબત નથી? ત્યારબાદ એક બીજો સિમોન હતો. એક તો સિમોન પિત્તર, પણ બીજો આ સિમોન કનાની, જેને ઝલોટસ કહેવાતા હતા. એટલે કે એ માથી દાણીથી બિલકુલ વિરુદ્ધ પ્રકારનો હતો, જે રૂમી સામ્રાજ્ય સામેની ચળવળમાં સામેલ હતો. મિત્ર, મને નવાઈ લાગે છે કે આ બંને માણસો એક સાથે પ્રભુ ઈસુની પાછળ સી રીતે ચાલ્યા હશે. અને કલ્પના તો કરો, પ્રભુ ઈસુએ આ 12ને એકબીજાના પગ ધોવા માટે કહ્યું. ત્યારબાદ આ 12માં એક આલ્ફીનો દીકરો યાકૂબ હતો. નવા કરારમાં લૂક અનુસાર શુભ સંદેશના 15મા અધ્યાયની 40મી કલમમાં તેના વિશે કહ્યું છે, નાના યાકૂબ સાથે. એટલે કે યાકૂબ તો ઠીંગણો હતો. ત્યારબાદ છેલ્લે 2 યહૂદીઓનો ઉલ્લેખ છે. એક તો યહૂદા, જે યાકૂબનો જે ભાઈ થાદી કહેવાતો હતો તે, અને છેલ્લે યહૂદા ઇસ્કારિયોત. પ્રિય મિત્ર, આ 12 વિશેના અભ્યાસમાં પ્રભુ ઈસુએ તેમને જે જવાબદારી સોંપી એ એક બહુ મહત્ત્વની વાત છે. પ્રભુ ઈસુએ તેમને બહુ વિસ્તૃત કાર્ય સોંપ્યું હતું. જ્યારે કોઈ વ્યક્તિને પોતાના અધિકારી તરફથી કોઈ જવાબદારી મળે તો એ તેને ખૂબ ધ્યાનથી વાંચશે અને તેના નિયમો જાણશે. માથીની સુવાર્તામાં તમે વાંચશો મિત્ર, તો પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને સૂચનાઓ આપે છે. તેઓએ યહૂદીઓ મધ્યે જઈને કાર્ય કરવાનું છે. પાછળથી સુવાર્તાના અંત ભાગમાં
તેઓ પૃથ્વીના છેડા સુધી દરેક વ્યક્તિ પાસે જવાનું પણ કહેવામાં આવ્યું છે. પરંતુ પહેલાં તો યહૂદીઓ, તેઓ કહે છે, પહેલાં ઇસરાયેલના ખોવાયેલાઓ પાસે જાઓ. તેમણે અદ્ભુત કાર્યો કરનાર દ્વારા ઈશ્વરના રાજ્યનો ફેલાવો કરવાનો હતો. તેમણે માદાઓને સાજા કરવાના હતા. શિષ્યોએ કોઢીઓને કોઢ દૂર કરવાના હતા. શિષ્યોએ અશુદ્ધ આત્મા વળગેલાઓને શુદ્ધ કરવાના હતા. તેઓએ મરેલાઓને જીવતા કરવાના હતા. તેમણે આ પ્રકારના કાર્યો કરવાના હતા. પોતાની જરૂરિયાતો માટે તેમણે માત્ર ઈશ્વર પર વિશ્વાસ રાખવાનો હતો. પ્રિય મિત્ર, આપણે અહીંયા જોઈએ છે કે શિષ્યોએ પોતાની જરૂરિયાતો માટે ઈશ્વર પર આધાર રાખવાનો હતો. કોઈ વ્યક્તિ પર આધાર રાખવાનો નહોતો. તેમણે કોઈની પાસે માંગણી કરવાની નથી, પણ તેમણે તો ઈશ્વરની પાસે માંગણી કરવાની હતી. તેમને એ પણ ચેતવણી આપવામાં આવી હતી કે તેઓનો સારી રીતે આવકાર કરવામાં નહીં આવશે. પ્રભુ ઈસુ તેઓને કહે છે કે હું તમને વરુઓના ટોળામાં ઘેટાના જેવા મોકલું છું. આ શિષ્યોમાંના કેટલાક તો ભરવાડ અને કેટલાક માછીમાર હતા. આ દ્રષ્ટાંતને બહુ સારી રીતે તેઓ સમજી શકતા હતા. પ્રિય મિત્ર, આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને એવી જગ્યાએ મોકલ્યા હતા કે તેઓનો આવકાર પણ કરવામાં નહીં આવશે. પ્રભુ ઈસુ તેઓને કહે છે કે હું તમને વરુઓના ટોળામાં ઘેટાના જેવા મોકલું છું. શિષ્યોમાંના ઘણા તો માછીમાર હતા અને તેથી તેઓ આ દ્રષ્ટાંતને બહુ સારી રીતે સમજી શકે છે. ઈસુ ખ્રિસ્ત પોતાના 12 શિષ્યોને પાસે તેડીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો તથા હરેક તરે તરેના મંદવાડ તથા હરેક જાતનો રોગ ટાળવાનો તેઓને અધિકાર આપે છે. અને તે 12 પ્રેરિતોના નામ આપણે જોયા હતા અને તેઓના નામ આ પ્રમાણે છે: સિમોન, જે પિતર કહેવાય છે તે, ને તેનો ભાઈ યાંદ્રિયા, જબદીનો દીકરો યાકૂબ તથા તેનો ભાઈ યોહાન, ફિલિપ તથા બાર્થોલોમી, થોમા તથા માથથી દાણી, આલ્ફીનો દીકરો યાકૂબ તથા થાદી, સિમોન કનાની તથા યહૂદા ઇસ્કારિયોત, જે તેને પરસ્વાધીન કરનાર પણ હતો. પ્રભુ ઈસુએ જ્યારે કેળવણી આપવાની આ પ્રથમ વિશ્વાસીઓની મનન સભા પૂરી કરી ત્યારે તેમણે 12 શિષ્યોને પ્રેરિત બનાવ્યા અને તેમને બહુ મોટી જવાબદારી સોંપી કે તેઓ આ દુનિયામાં જાણે કે વરુઓના ટોળા મધ્યે ઘેટાના જેવા થઈને બીજાઓને પ્રભુ ઈસુના શિષ્ય બનાવે. તેમણે પ્રેરિતોને કહ્યું, તમે જ્યારે મારા નામથી જશો ત્યારે આ દુનિયા તમને સ્વીકારશે નહીં. પ્રભુ ઈસુ જાણતા હતા કે તેમના શિષ્યોએ શું સહન કરવું પડશે અને આથી તેમણે તેઓ પાસે બહુ મોટું વચન માગ્યું. તેમણે તેઓને તેમના કાર્ય વિશે વિસ્તૃત સમજ આપી. તેમણે કહ્યું, તમારા મોતી ભૂંડોની આગળ ફેંકશો નહીં. જ્યારે તેઓ કોઈ ઘરમાં જાય ને ત્યાં તેમને આત્મિક વારાઓની ભૂખ જણાય તો તેમણે તે ઘર માટે શાંતિ અને પવિત્ર આત્માના સામર્થ્ય માટે પ્રાર્થના કરવાની હતી. પણ જો તેમને યોગ્ય આવકાર ન મળે તો પોતાના પગની ધૂળ ખંખેરીને ત્યાંથી આગળ વધવાનું હતું. પ્રિય મિત્ર, પ્રેરિતોના કૃત્યોમાં આપણે વાંચીએ છીએ કે જ્યારે પ્રેરિત પાઉલે યુરોપના દેશમાં મંડળી સ્થાપી ત્યારે સૌથી પહેલી મંડળી એ તો એક સ્ત્રી જે જાંબુઆ રંગના વસ્ત્રો બનાવીને વેચતી હતી. તે સ્ત્રીનું નામ લુદિયા હતું. હવે તે તો ઘણી સફળ ધંધો કરનારી વ્યક્તિ હોવી જોઈએ, કારણ કે જાંબુઆ રંગના વસ્ત્રો તો રાજવી કુટુંબના લોકો માટે બનતા હતા. સંત પાઉલની ઈચ્છા તો એશિયાના દેશોમાં જવાની હતી, પરંતુ આત્માથી દોરાઈને તે યુરોપમાં ગયા અને ત્યાં લુદિયાએ પોતાનું ઘર ખુલ્લું મૂક્યું, જેથી સંત પાઉલ ત્યાં ઈશ્વરના વચનોનો ખુલાસો કરી શક્યો. પ્રભુ ઈસુએ જ્યારે પોતાના શિષ્યોને આ મહાન જવાબદારી સોંપી કે તેઓ જાય અને પ્રભુ ઈસુને માટે મરવા પણ તૈયાર રહે, ત્યારે તેમણે તેઓને દ્રષ્ટાંત રૂપે મહાન બાબત શીખવી હતી. અને એ તો જાણે કે કોઈ પ્યાલામાં પાણી ભરેલું હોય એમ આપણા શરીરમાં પણ જીવન ભરેલું છે. પ્રભુ ઈસુએ આપણા પૃથ્વી પરના પાત્રમાં જીવન રહેલું છે તે વિશે 4 બાબતો જણાવી. પહેલી બાબત તેમણે જણાવી અને કહ્યું, તમે તમારા જીવનને ટકાવી રાખી કે બચાવી શકો નહીં. ગીતશાસ્ત્રના પુસ્તકમાં પણ આપણે વાંચીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ
પોતાના આત્માને જીવતો રાખી શકતી નથી. દરેકના નક્કી કરેલા વર્ષો મુજબનું જ જીવન છે, તેથી વધારે કોઈ લંબાવી શકતું નથી. બીજી વાત પ્રભુ ઈસુએ કહી તે આ પ્રમાણે છે, તમે તમારા આ પૃથ્વી પરના પાત્રનું શું તાત્પર્ય છે તે પર થોડું નિયંત્રણ રાખી શકો છો. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારમાં 2 સમુએલના પુસ્તકના 14મા અધ્યાયની 14મી કલમમાં લખ્યું છે, જમીન પર ઢળેલું પાણી ફરી એકઠું થઈ શકતું નથી, તેના જેવા આપણે પણ છીએ. પ્રભુ ઈસુ કહે છે, પસંદગી તમારી છે, તમે તમારું જીવન આ જ રીતે વહી જવા દો છો, જાણે કે જમીન પર પાણી ઢોળાય છે એમ. ત્યાર પછી તેઓ કહે છે, બીજો પણ એક રસ્તો છે, તમે જાણી જોઈને પણ ખોટા ઉદ્દેશને માટે તમારું જીવન ખર્ચી નાખો છો, તમારું જીવન વહાવી દો છો. જેમ એસાવે કર્યું તેમ તેણે એક વાટકા દાળને માટે પોતાનું જ્યેષ્ઠપણું વેચી નાખ્યું. આજે ઘણી મોટી કંપનીઓમાં તમે જાઓ તો ત્યાં નોકરીની પહેલી શરત હોય છે કે તમારે પૂરેપૂરો સમય તેમને માટે આપવો પડશે. પછી ભલે તેમાં તમારે તમારી પત્ની, પતિ કે બાળકોનો ભોગ આપવો પડે. અને ઘણા બધા એમ કરે છે, કામ કામ ને કામ. પણ મિત્ર, જ્યારે તમને એ બાબતની જાણ થશે કે ઈશ્વર જે અપેક્ષા તમારી પાસે રાખે છે તેવા તમે બની શક્યા નથી, તે દિવસે તમે રડશો, તમે રુદન કરશો અને તમે પસ્તાવો કરશો. ત્યારબાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમને ચોથો રસ્તો બતાવ્યો. તેમણે કહ્યું, તમે તમારું જીવન ઈશ્વરને માટે, ઈશ્વરના રાજ્યને માટે, મારા માટે ત્યાગ કરી શકો છો. તમે મારી પાસે આવો અને હું તમને જણાવીશ કે તમારે ક્યાં, ક્યારે અને કેવી રીતે તમારું જીવન વાપરવું જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, તમારે ક્યારે, ક્યાં અને કેવી રીતે તમારું જીવન જીવવું જોઈએ. અને તેમણે પોતાના શિષ્યોને આ જ જવાબદારી સોંપી. તેમણે કહ્યું, હું તમને મોકલું છું કે તમે સુવાર્તાના ફેલાવાને માટે તમારા જીવનનો ત્યાગ કરો, ઈશ્વરના રાજ્યને માટે પોતાનું જીવન આપી દો. પ્રભુ ઈસુ જે રીતે પોતાના શિષ્યોને શિક્ષણ આપે છે તે બહુ રસપ્રદ છે. તેમના મોટાભાગના ઉપદેશો પણ લોકોના ટોળાને નહીં પરંતુ શિષ્યોને સંબોધીને હતા. પહાડ પરનું ભાષણ, ઉપલી મેળી કે જ્યાં પહેલાં 12 શિષ્યો હતા તેમને અને ત્યારબાદ માત્ર 11ને સૌથી લાંબામાં લાંબો ઉપદેશ કર્યો હતો. દરેક બાબત જે પ્રભુ ઈસુએ કહી અને કરી તેના સાક્ષી શિષ્યો હતા. અને તેમની આ કેળવણી કોઈ વર્ગખંડમાં કે ઓરડામાં થઈ નહોતી. આખું વિશ્વ તેમના માટે વર્ગખંડ હતું. દાખલા તરીકે માર્ક અનુસાર શુભ સંદેશના 4થા અધ્યાયમાં તમને એક સુંદર પ્રસંગ જોવા મળે છે. પ્રભુ ઈસુએ શિષ્યોને ગાલિલના સમુદ્રની પેલે પાર જવા કહ્યું અને પ્રભુ ઈસુ હોડીમાં એક તરફ જઈને સૂઈ ગયા. અને જ્યારે તેઓ નાવમાં હતા ત્યારે સમુદ્રમાં ભારે તોફાન ઉઠ્યું અને મોજાઓથી નાવમાં પાણી ભરાઈ જવા લાગ્યું અને તે નાવ ડૂબવા લાગી. અને શિષ્યો આવીને પ્રભુ ઈસુને ઉઠાડવા લાગ્યા કે ગુરુજી, અમે નાશ પામી રહ્યા છીએ, તેની શું તને જરા પણ ચિંતા નથી? અને પછી પ્રભુ ઈસુએ ઉઠીને સમુદ્રને તથા તોફાનને ધમકાવ્યા અને તેઓ શાંત પડ્યા. અને પછી શિષ્યોને પૂછ્યું, તમે કેમ આટલા બધા ગભરાઈ ગયા છો? શું તમને હજી પણ મારામાં વિશ્વાસ નથી? અને શિષ્યો ઘણા અચરજ થયા કે આ તો કોણ કે સમુદ્ર પણ તેનું માને છે? પ્રિય મિત્ર, અહીં તો પ્રભુ ઈસુ તેમને વિશ્વાસ વિશે શીખવી રહ્યા છે. મિત્ર, આ પ્રસંગમાં એક બહુ મોટા તોફાન અને બહુ મોટી શાંતિની વચ્ચે એક બહુ મોટો સવાલ છે. ઘણા લોકો માને છે કે આ બહુ મોટું તોફાન એ તો આપણા જીવનમાં જે મુશ્કેલીઓ રૂપી તોફાન ઉઠે છે તે દર્શાવે છે. મિત્ર, શું તમને એમ લાગે છે કે પ્રભુ ઈસુ આ સમુદ્રના તોફાન વિશે નહીં જાણતા હોય? તેમને વાતાવરણ પર અધિકાર છે. શું એમ પણ ન બની શકે કે તેમણે આ તોફાનને આવવા દીધું હોય? અને શિષ્યો જ્યારે ગભરાઈ ગયા ને તેમને ઉઠાડ્યા, તે કહે છે, તમારા વિશ્વાસને શું થયું? તેઓ હંમેશા શિષ્યોને કહેતા આવ્યા હતા કે તેઓ ઇમાન્યુએલ છે, એટલે કે ઈશ્વર આપણી સાથે છે. હવે જો તેઓ એ વિશ્વાસ રાખતા હોય કે પ્રભુ ઈસુ એ ઈશ્વર છે અને ઈશ્વર તેમની સાથે હોડીમાં છે, તો પછી
તેઓ એમ કઈ રીતે વિચારી શકે કે તેઓ પ્રભુ ઈસુ સાથે નાશ પામવાના છે? એક ગીતકર્તાએ બહુ સુંદર લખ્યું છે કે કોઈ પાણી એ હોડીને ડૂબાવી શકે નહીં, જેમાં દરિયા, સમુદ્ર, પૃથ્વી અને આકાશનો માલિક બેઠો હોય. અને આ આખી ઘટના તેમને વિશ્વાસને વધારવાને માટે હતી. તેમને એ સમજાવવા માટે હતી કે પ્રભુ ઈસુ તેમની સાથે છે. પ્રિય મિત્ર, પવિત્ર શાસ્ત્ર બાઇબલ જણાવે છે કે તમે પ્રભુ ઈસુની સાથે સંગત કરી શકો છો. શું તમને એ શક્ય લાગે છે કે પ્રભુ ઈસુ તમારી સાથે એક જ હોડીમાં હોય? અને જો તેઓ તમારી સાથે હોય તો શું એનાથી તમારા જીવનમાં કોઈ ફેર આવી શકે છે? ચોક્કસપણે એમ થઈ શકે છે. પ્રિય મિત્ર, આ વાર્તાનું લાગુકરણ તો બહુ સ્પષ્ટ છે. છેલ્લે ક્યારે તમે તમારા જીવનમાં કોઈ તોફાનનો સામનો કર્યો છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે દરેકના જીવનમાં તોફાનો આવે છે. તમને યાદ છે મિત્ર, માથી અનુસાર શુભ સંદેશના 7મા અધ્યાયમાં પ્રભુ ઈસુ 2 ઘરોની વાત કરે છે જેના પર વાવાઝોડું આવે છે. એક અડીખમ રહે છે અને બીજું ઘર પડી જાય છે, પણ વાવાઝોડું તો બંને ઘર પર આવે છે. આપણા દરેકના જીવનમાં મુશ્કેલો તો આવે ને આવે જ. પ્રિય મિત્ર, છેલ્લે જ્યારે તમારા જીવનમાં મુશ્કેલીઓ આવી ત્યારે શું તમે એ યાદ રાખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી સાથે છે? અને એ પણ કે કદાચ તમને એમ લાગ્યું હોય કે ડૂબવાની શરૂઆત થઈ રહી છે, પણ તમે ડૂબવાના નથી. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી સાથે છે તો તમે ડૂબી જવાના નથી. આપણે ઘણી બધી વાર આ સત્યને ભૂલી જઈએ છીએ, આ સત્યને વિસરી જઈએ છીએ. પ્રિય મિત્ર, ફરી જ્યારે તમારા જીવનમાં પ્રશ્ન આવે ત્યારે યાદ રાખજો કે તે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી સાથે છે અને તમે ડૂબી જવાના નથી. શિષ્યોની જેમ ગભરાઈ જતા નહીં. યહોવા મારો પાળક છે, એટલે કે ઈશ્વર મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. મને ખાતરી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારી સાથે છે ને તેથી હું કોઈ પણ ભૂંડાઈથી બીશ નહીં. વિશ્વાસ એ તો એવી બાબત છે જેમાં આપણે આગળ વધવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા જીવનોમાં પણ આવું જ કંઈક કરે છે. તેઓ આપણા વિશ્વાસને વધારે છે, આપણા વિશ્વાસને વૃદ્ધિ આપે છે. આપણા જીવનોમાં પ્રશ્નો આપવા દ્વારા આપણને વિશ્વાસમાં વધારો કરી આપે છે. નવા કરારમાં માર્થા જેમ ઘણી બધી બાબતો વિશે ચિંતા રાખતી હતી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આત્મિક બાબતો વિશે ચિંતા રાખે છે અને આપણા વિશ્વાસની વૃદ્ધિને માટે કેટલાક તોફાનોને તેઓ આપણા પર આવવા દે છે. અને તેથી પ્રિય મિત્ર, જ્યારે પણ તમારા જીવનમાં તોફાન આવે ત્યારે હંમેશા યાદ રાખો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી સાથે છે. પ્રિય મિત્ર, ધ્યાન રાખો, જ્યારે પણ તમારા જીવનમાં તોફાન આવે છે ત્યારે હંમેશા યાદ રાખશો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી સાથે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી કાળજી રાખનાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તોફાનમાંથી તમને માર્ગ બતાવનાર છે. પ્રિય મિત્ર, નવા કરારમાં માર્ક અનુસાર શુભ સંદેશના 4થા અધ્યાયની આ સુંદર વાર્તાનું વ્યક્તિગત લાગુકરણ છે, આધ્યાત્મિક લાગુકરણ છે અને આત્મિક લાગુકરણ તો આ પ્રમાણે જ છે. પ્રિય મિત્ર, મોટું તોફાન, મોટી શાંતિ અને મોટો પ્રશ્ન, આ વિષય પર વિચાર કરશો. પ્રિય મિત્ર, તમારા જીવનના પ્રશ્નો વિશે વિચાર કરો. તમે તેના જવાબ માટે કોની પાસે જાઓ છો? જો તમારે પ્રશ્નોનો ઉકેલ જોઈએ છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવો. તે તમારા પ્રશ્નોના ચોક્કસ જવાબ આપશે. પ્રિય મિત્ર, મારો સમય પૂરો થાય છે. ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી,
પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.